નસવાડી ખાતે અશ્વિન નદી સ્મશાન તરફ જવાના રસ્તા પર ભંગારના વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણને લઈને સ્થાનિક લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને રસ્તો ખુલ્લો કરાવવામાં આવે તેવી માંગ કરી છે। નસવાડીના રાયગુડા સ્ટેશન વિસ્તારના લોકો અંતિમ વિધિ તેમજ ગણપતિ વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ માટે અશ્વિન નદી સ્મશાન તરફના રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તા પર કરાયેલા દબાણના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ મામલતદારને આવેદનપત્ર આપી સ્મશાન તરફ જતો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા રજૂઆત કરી છે। આવેદનપત્રમાં ગેરકાયદેસર દબાણ દૂર કરી લોકોને સરળ અવરજવર માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકોમાં તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। નસવાડી નગરમાં અમે રાયગુડા વિસ્તાર અમારો લાગે છે ને અમારે અશ્વિન નદી અમારું સ્મશાન આવેલું છે। ત્યાં આગળ અમારે દર ઘરે આવવાનું જવાનું થવાનું મહેત માટે લઈ જાવ, પણ અમારે પેલું ભંગારની દુકાન આવેલી છે, ત્યાં આગળ રસ્તામાં ભંગાર બધું પડેલું હોય છે અને ત્યાં આગળ કાચ ને બધું એ મને રસ્તો નડે છે। એટલે અમારે મામલતદાર સાહેબને આજે પત્ર આપ્યું છે અમે કે રસ્તો અમારે સાફ જોઈએ। હું નસવાડી તાલુકાના નસવાડી ગામમાં રહું છું। અમારે વારાઘડીએ મરણ થાય છે તો અમારે લોકોને સ્મશાન યાત્રા કાઢવી હોય તો ભંગારા દ્વારા છલિયા નારા પર દબાણ ગેરકાયદેસર કરેલ છે, તો અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે તો અમને રસ્તાનો નિકાલ કરી આપે તો અમને વારાઘડીએ આ તકલીફ પડે ન।